નમસ્કાર. એફવાય બીકોમ સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. આર્ટિકલ ઓફ એસોસિએશનમાં આપણે આર્ટિકલ ઓફ એસોસિએશન અને એનું મહત્ત્વ અને વ્યાખ્યા જોઈ. હવે આપણે આર્ટિકલ ઓફ એસોસિએશનની કંપની ધારાના કઈ જોગવાઈઓ છે એના વિશે ચર્ચા કરવાની હતી. આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે કંપનીના આંતરિક સંબંધો કેવી રીતે ગોઠવાયેલા હશે, કે કંપનીના અધિકારીઓ છે તો કયા અધિકારીઓ પાસે કેટલા અધિકારો છે, સત્તા છે, ફરજો છે, તથા એના જે બાહ્ય પક્ષકારો છે એ બાહ્ય પક્ષકારો સાથે કઈ રીતે એને ધંધો કરવાનો છે અને આંતરિક માળખામાં ફેરફાર કરવો હોય તો એને એ બાબતો છે એને અમલમાં મૂકવા માટેની કઈ વિધિ છે, કયા નિયમો છે એને અમલમાં મૂકવા પડશે, એટલે એ બધી બાબત દર્શાવે છે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં. તો હવે આર્ટિકલ ઓફ એસોસિએશનની કંપની ધારાની જોગવાઈઓ જોઈએ તો એ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કલમ 5, 10 અને 14 છે એમાં કંપની ધારાની મુખ્ય જોગવાઈઓ દર્શાવવામાં આવે છે. સૌ પ્રથમ તો આર્ટિકલ ઓફ એસોસિએશનની જે જોગવાઈ છે એ કંપની ધારાની તથા મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જોગવાઈઓ સાથે સુસંગત હોવી જોઈએ. એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કંઈક બીજું અને મેમોરેન્ડમમાં કે કંપની ધારામાં કંઈક બીજું એવી બાબત ન ચાલે. આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જે બાબત હોય એનો આધાર મેમોરેન્ડમ અથવા તો કંપની ધારાને મુજબ જ એ વસ્તુ હોવી જોઈએ. એટલે કે એનાથી કોઈ વિરોધી બાબત, જોગવાઈ કે મેમોરેન્ડમમાં અને કંપની ધારામાં જે વસ્તુ આપવામાં ન આવી હોય એવી વસ્તુ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવવી જોઈએ નહીં, અથવા તો એ જોગવાઈઓ એમાં મૂકવી જોઈએ નહીં. એટલે કે એની સાથે સુસંગત હોવી જોઈશે. નંબર 2 છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની સિવાયની બધી જ કંપનીઓ પોતાનું સ્વતંત્ર આર્ટિકલ તૈયાર કરવું પડે છે. મર્યાદિત જવાબદારીવાળી હોય કંપની જે શેર મૂડીથી, એ સિવાયની બધી જ કંપનીઓએ ફરજિયાત રીતે પોતાનું આર્ટિકલ ઓફ એસોસિએશન તૈયાર કરવું પડે. જ્યારે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એના માટે આર્ટિકલ ઓફ એસોસિએશન ઘડવું ફરજિયાત નથી. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે એના સભ્યોને, શેર હોલ્ડર્સની, જે પણ કોઈ શેર હોલ્ડર્સ છે એની જવાબદારી માત્ર ને માત્ર એમણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહેશે. એટલે કે એમને આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવવું ફરજિયાત હોતું નથી. તો આવી જે પણ કોઈ કંપની છે કે જે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એ જો આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવીને નોંધાવશે નહીં તો ચાલશે, પરંતુ એમને કંપની ધારાના પરિશિષ્ટ 1માં જે ટેબલ એની જોગવાઈ આપેલી છે એ ટેબલ એની જોગવાઈને અનુસરવું પડે. હવે ટેબલ એની જોગવાઈ આપણે આગળ જોવાની છે, પરંતુ આપણે ટેબલ એની જોગવાઈઓ ટૂંકમાં જોઈ લઈએ કે એ ટેબલ એની જોગવાઈમાં કઈ વસ્તુ હશે. શેર મૂડીના પ્રકાર, એના શેર મૂડી, એના પ્રકાર અને અધિકાર, અને એમાં જો કોઈ ફેરફાર કરવાનો હોય તો શેર પરના વિશેષ અધિકારો, શેર ચોપણી, શેર હપ્તા, શેર જપ્તી, શેર ફેરબદલી, શેરનું સ્ટોકમાં રૂપાંતર, શેર વોરંટ, પછી મૂડીમાં જો કોઈ પ્રકારે ફેરફાર કરવાનો હોય, સામાન્ય સભાની બાબતો, સામાન્ય સભાની કાર્યવાહી, સભ્યોના મતાધિકાર, સંચાલક મંડળની કાર્યવાહી, મેનેજર, સેક્રેટરી, સામાન્ય મોહર, ડિવિડન્ડ અને અનામત, કંપનીના હિસાબો, કંપનીના નફા અને નફાનું મૂડીરોકાણ, અને જો કંપની સમેટી લેવાની હોય તો તેની બાબતો, આ બધી જ બાબત ટેબલ એની જોગવાઈમાં દર્શાવેલી હશે. તો જે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એ આર્ટિકલ ઓફ એસોસિએશન ના બનાવે તો એને આ પ્રકારનું ટેબલ એ છે એની જોગવાઈઓ આપમેળે જ લાગુ પડી જશે. પછી છે ખાનગી કંપની માટે આર્ટિકલ ઘડવું ફરજિયાત છે.
અને સાથે સાથે એને 3 શરતોનું પણ અનિવાર્યપણે પાલન કરવું જ પડશે. પહેલી શરત છે સભ્ય સંખ્યામાં વધુમાં વધુ 50 અને સુધારા પ્રમાણે 200. શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. ખાનગી કંપનીમાં શેર ફેરબદલી સરળતાથી નથી થઈ શકતી. શેર ફેરબદલી પર નિયંત્રણ હોય છે જે જાહેર કંપનીમાં હોતું નથી. અને નંબર 3, જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા ઉપર પણ પ્રતિબંધ હોય છે, એટલે કે વિજ્ઞાપન પત્ર પણ બહાર પાડી શકતા નથી અને જાહેર જનતા છે એ શેર કે ડિબેન્ચર એને ખરીદવા પર આમંત્રણ આપી શકતા નથી, એના ઉપર પ્રતિબંધ હોય છે. એટલે કે ભવિષ્યમાં આ શરતો કે ફેરફાર કે રદ કરી શકાશે નહીં, અન્યથા ખાનગી કંપનીનું સ્વરૂપ છે એને બદલવું પડશે. અને જો એને આ શરતોમાં ફેરફાર કરવું હોય તો એને ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં કંપનીનું રૂપાંતરણ કરવું પડશે, જે આપણે આની પહેલાં જોયું હતું. તો એ બધી બાબતોને અનુસરીને એને ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં કંપનીનું રૂપાંતરણ કરવું પડશે. હવે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જેટલા પણ શબ્દો વપરાયેલા હોય તો એનો અર્થ કે સંદર્ભ જે પણ કોઈ બાબત દર્શાવેલી હોય એ સ્પષ્ટ રીતે એને નોંધ કરવી જોઈએ, અથવા તો સ્પષ્ટતા કે એની જે પણ કોઈ બાબત લખેલી હોય એની સ્પષ્ટતા કરેલી હોય એ બધી જ બાબત યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થળે કરવી જોશે. એટલે એક્ઝામ્પલ તરીકે એવું પણ કહી શકાય, જેમ કે વર્ષ એટલે નાણાકીય વર્ષ કે કેલેન્ડર વર્ષ કે સંવત વર્ષ. તમારી કંપનીમાં તમે કયું વર્ષ રાખવા માગો છો? ડિસેમ્બરથી ચાલુ થઈ છે કે એપ્રિલથી ચાલુ થઈ છે? ટૂંકમાં ડિસેમ્બરમાં એ વર્ષ પતે છે કે માર્ચમાં એ વર્ષ પતાવી અને એપ્રિલથી તમે નવું વર્ષ શરૂ કરો છો? કેવી રીતે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે તમે વર્ષ રાખો છો, તો કઈ રીતે તમે વર્ષને તમારા નવા વર્ષને એ લાગુ પાડે છે? તો એવી બધી જ બાબત આર્ટિકલ ઓફ એસોસિએશનમાં ખાલી વર્ષ કે નવા વર્ષ એવી બાબતથી કે કોઈ પ્રોજેક્ટ છે એ નવા વર્ષથી શરૂ કરવું, હવે એવી બાબત જો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં હોય તો એને એ બધી જ બાબત સમજાવવી પડશે કે એ જાન્યુઆરીથી વર્ષ શરૂ કરે છે, એપ્રિલથી શરૂ કરે છે કે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શરૂ કરે છે, કેવી રીતે કરે છે, વિક્રમ સંવત પ્રમાણે કરે છે. તો આ બધી વસ્તુ છે એ એને ફરજિયાત રીતે વ્યવસ્થિત રીતે એને પોતાના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં આવા દરેક પ્રકારના જે શબ્દો હોય તો એની સરખી રીતે પ્રોપરલી એ બધી જ વસ્તુ મેન્શન કરેલી હોવી જોઈશે, લખેલી હોવી જોઈશે. પછી છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જેમ જ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં પણ અનુક્રમ નંબરવાળા ફકરાઓ હોવા જોઈએ અને આર્ટિકલ ઓફ એસોસિએશન પણ અનુક્રમ નંબરવાળા ફકરાઓમાં વહેંચાયેલું હોવું જોઈએ, છપાયેલું હોવું જોઈએ. આપણે મેમોરેન્ડમમાં પણ એ બાબત જોઈ હતી કે એ અનુક્રમ નંબરથી લખાયેલું હોવું જોઈએ, ફકરાને આધારે લખાયેલું હોવું જોઈએ. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જેમ જ અહીં આર્ટિકલ ઓફ એસોસિએશનમાં પણ જે પણ કોઈ બાબત લખેલી હશે એ અનુક્રમ નંબરવાળા ફકરામાં વહેંચીને બનાવેલું હોવું જોઈએ અને પછી રિટનમાં છાપેલું વ્યવસ્થિત હોવું જોઈએ. મેમોરેન્ડમમાં સહી કરનાર સભ્યો પોતાના નામ, સરનામા, ધંધા, વ્યવસાય અને જે પણ કોઈ અન્ય માહિતી હશે એની સાથે સાથે જે પણ કોઈ સાક્ષી બનેલા હશે એની માહિતી સાક્ષીની રૂબરૂમાં સહી કરવી જોઈશે. તો હવે સાક્ષીની માહિતી પણ દર્શાવવી પડશે, જેમ કે એ જે પણ કોઈ સાક્ષી હશે કે જેની સામે આમાં આ પ્રક્રિયા થઈ હશે તો એ સાક્ષીના પોતાના નામ, સરનામા, ધંધા, વ્યવસાય અને અન્ય માહિતી દર્શાવવી અને સાક્ષીએ પણ સહી કરવી જોશે. તો આ સભ્યો અને સાક્ષી એમની માહિતી ને આ બધી જ વસ્તુ આમાં લખાવેલી હશે. આર્ટિકલ ઉપર સ્ટેમ્પ ડ્યુટી એક્ટ અનુસાર જે કંપનીને જે પ્રકારની સ્ટેમ્પ ડ્યુટીનો ઉપયોગ કરવાનો હશે એ સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હોવી જોઈશે. તો સ્ટેમ્પ ડ્યુટી એક્ટ અનુસાર એણે પોતે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં સ્ટેમ્પ પણ લગાવેલી હોવી જોઈશે. ત્યારબાદ છે કંપનીના સભ્યો જેટલા પણ છે એ કંપનીના સભ્યો છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનની નકલની માંગણી કરે.
કે હવે એ કંપનીના સભ્યોના આંતરિક સંબંધો દર્શાવે છે, કયા વ્યક્તિ કોની નીચે કામ કરે છે, કોને કયું કામ કરવાનું છે, પોતાના કામની સોંપણી કોને કરવાની છે, સત્તા અને જવાબદારી કેવી રીતે રાખેલી છે. હવે આમાં કંપનીનો કોઈ સભ્ય છે, એને કોઈ પ્રશ્ન થાય છે અને એને પોતાને અન્યાય થયેલો લાગતો હોય, અથવા તો એને કદાચ માત્ર જાણવું પણ હોય કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કેવી રચના થયેલી છે, કઈ રીતે બાબત લખેલી છે, તો કંપનીના કોઈ સભ્ય છે એને આર્ટિકલ ઓફ એસોસિએશનની નકલની માંગણી કરે તો કંપનીએ 7 દિવસ સુધીમાં નકલ આપવી જોઈએ અને કંપનીના સભ્ય સિવાયની કોઈ પણ વ્યક્તિ આર્ટિકલ તપાસી શકશે. જેવી રીતે મેમોરેન્ડમ કોઈ પણ વ્યક્તિ તપાસી શકે છે, એવી જ રીતે આર્ટિકલ ઓફ એસોસિએશન પણ પોતે કોઈ પણ વ્યક્તિ છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનને તપાસી શકે છે. તો આર્ટિકલ ઓફ એસોસિએશનની જોગવાઈઓ જોઈ આપણે કે કંપની ધારા અને મેમોરેન્ડમને સુસંગત હોવી જોઈએ. મર્યાદિત જવાબદારીવાળી કંપનીને આર્ટિકલ ઓફ એસોસિએશન તૈયાર કરવું પડતું નથી, પરંતુ એ ટેબલ એની જોગવાઈ વાપરે છે, જ્યારે ખાનગી કંપનીએ પોતાનું અલગ આર્ટિકલ ઓફ એસોસિએશન ફરજિયાત રીતે બનાવવું પડે છે અને એને 3 બાબતો સભ્ય સંખ્યા, શેર ફેરબદલી પર નિયંત્રણ અને જાહેર જનતાને આમંત્રણ ઉપર પ્રતિબંધ, આ 3 બાબતનું ફરજિયાત રીતે પાલન કરવું જ પડે. નહીંતર એને જો આ 3 બાબતમાંથી ઉલ્લંઘન કરે તો એને પોતાનું સ્વરૂપ છે એ ખાનગીમાંથી જાહેર કંપનીમાં ફેરવવું પડશે. અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જેટલા પણ શબ્દ વાપરેલા હોય એ શબ્દોની વ્યાખ્યા વ્યવસ્થિત રીતે એમાં નોંધેલી હોવી જોશે. મેમોરેન્ડમની જેમ જ આર્ટિકલ ઓફ એસોસિએશન પણ અનુક્રમ નંબરવાળા ફકરાઓમાં વ્યવસ્થિત રીતે લખેલું છાપેલું હોવું જોશે અને એના ઉપર પણ જરૂરી એવી સ્ટેમ્પ ડ્યુટી એક્ટ છે એ લગાડેલું હોવું જોશે. અને કંપનીના સભ્યો છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનની નકલની માંગણી કરે તો 7 દિવસમાં એને આપવી જોશે. અન્યથા એ કંપની સિવાયના પણ જો કોઈ વ્યક્તિ છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનની માંગણી કરશે તો એને એ વસ્તુ છે એ તપાસવા માટે આપી શકે છે. તો આ આર્ટિકલ ઓફ એસોસિએશન અંગે કંપની ધારાની જોગવાઈઓ થઈ. હવે આર્ટિકલ ઓફ એસોસિએશનનું સ્વરૂપ કેવું છે અને તેની વિગતો. તો આર્ટિકલ ઓફ એસોસિએશનનું સ્વરૂપ છે એ શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે શું છે, શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની સિવાયની કંપનીઓ, એટલે કે એ બાહેંધરેથી મર્યાદિત આવી જાય, અમર્યાદિત જવાબદારીવાળી કંપની આવી જાય, તો એને કેવા પરિશિષ્ટ અને કઈ વસ્તુ એને બનાવવી પડશે. આર્ટિકલ્સની વિગતોનો આધાર શેના ઉપર છે કે કંપનીના પ્રકાર ઉપર રહેલો છે, ટેબલ એની જોગવાઈનો ઉપયોગ કેવો છે, પ્રાથમિક કરારો અંગેની વિગતો કેવી છે, શેર મૂડી અંગેની વિગતો કેવી છે, એના સંચાલકોને લગતા જેટલા પણ બાબતો છે તો સંચાલકોને લગતી વિગતો કેવી છે, સભાને લગતી વિગત કેવી છે, આવકના વહીવટ અંગેની વિગતો કેવી છે, અન્ય બાબત કઈ છે, આ બધી જ બાબતનો સમાવેશ છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનના સ્વરૂપમાં લખેલી હોવી જોશે. તો હવે આપણે આર્ટિકલ ઓફ એસોસિએશનના સ્વરૂપ અંગેની ચર્ચા કરીશું. થેન્ક યુ.